ભાઈ અરે પોણી વાળવા જવાનું છે. એક તો ઘર હુનું છે ને ભોણો શીખબર ખાઈને ચો નાહી ગયો. આટલામાં હોય તો જો ઉલ્યો ઝોપો આવ્યો. ભાઈ ઝોપો આવ્યો હવે શીખબર ભોણો ચો હશે. ભોણા ખાઈને ચો જતો રે મારા ભાઈ. અરે મોમાં ખાવા ખાતું એટલો ઓટો મારવો જરૂરી હોબળી. એટલો ઓટો મારવા આ તો કોઈ પેટમાં ગડબડ ના થાય. તે ચો હેડ્યા તમે રાજમાં પોણી વાળવા અત્યારે પોણી આપણો વારો ભાઈ આજે. આજ વારો ઓહો તો એક કામ કરો, હું આજ તમે સુખ શાંતિ આરામ કરો. આજ તમારો આ ભોણો જશે પોણી વાળા ખેતરમાં. ઓહો છે બાજુ રાતુજી લે. વાયકડા જુજી હે. ઓહો તમે પોણી વાળવા જાઓ ભોણા ભાઈ. હા ભોણો જા પોણી વાળવા. ઓહો આજ મને એવી ઈચ્છા થઈ છે કે આજ મારા મોમાન હું આરામ કરવા દઉં. લ્યો ભાઈ તાણ પોણી વાળી આવો. હા આવો હું આવું પોણી વાળીને તમે સુખ શાંતિ આરામ કરો. આરામ કરું. બરોબર, ઓહો મારી રાહ જોતા નહીં. તમે તાર હુઈ જજો. હુઈ જાવ. હવ સારું ભાઈ. હું હમણાં 2 કલાકમાં તો પોણી વાળીને પાછો. હા આપણે 2 complete. કલાકનું જ પોણી હે. પાળ્યો કરેલા કરવાના કરેલો હે. કરેલા. હો એ હારું હેડો તાણ હો. ભલે. હો ને ચિંતા ના કરતા, હું જઈને આવું. હા લે લાલભાઈ. લ્યો ભાઈ બોલો બોલો. ઓ મજામાં તો જઈને આયા. જો ને બે ખેતરમાં પોણી વાળવા જતો તો. હા જમ પાહા આયા તાણ ખેતરમાં પોણી વાળવા જતા. એટલે જતો તો ખેતર બાજુ જ. હા પણ અમારા ભોણો ભાઈ મળ્યા વળી. તે ભોણો કે મોમાં તમે ઘેર આરામ કરો. આજે હું ખેતરમાં પોણી વાળવા. એવું ભોણાને તમાર પર દયા આવી ગઈ. આજે વળી છે બાજુ શીખવે રાતુજી. લે આ ગજબ કર્યો લે. તાણ આ અમારો ભોણો આવ્યો એટલો ટેકો રહ્યો. તમાર ભોળો આયા તાને તો તમાર કેટલો ટેકો થયો. તાણ અને ટાઢમાં ભાઈ અમારા હવે અને તમારે તો પાછું હમણાંથી તમે તો તબિયતે હારી રહેતી નહીં ને પાછી. નહીં રહેતી. ના વળી સારું કરી તમે. તે એકલો જીવો કે બીજું કોઈ જીવ્યું હારે? કોઈ નહીં એકલો જીવ એકલો ઓવો જીવો. ઓવો. સારું સારું હેડો તાર. હો જઈને હુઈ જો તાર. હા આરામ કરીએ હો ભાઈ. એ સારું હો. અબે મજા આયેગા ના ભીડો. આ તો મોકો આવ્યો જબ્બર નો આવ્યો હો. આ તો મોમાની પેલા વાટ લગાવી. મારો પેલા હું ફોન કરી દઉં. ના ફોન નહીં કરવો. મને ખબર જ છે કેટલા વાગી ગયા હોય. હા 10 વાગી ગયા ને. આ 3 મુહૂર્તિયા હે ને મંદિરે જશે, બીજે ચાય ના હોય. અલે આ બેઠા 3 પેલા મોહમ્મદ ભોણો મારા ઘેર આયા હતા. તમે ઘેર આવ્યા હતા એમ? હા ખબર પૂછવા પાછા. હા. બીમાર થઈ ગયા હતા ને એની ખબર પૂછવા. ખબર પૂછવામાં ઘેરે આવ્યા હતા એ તો. એવું છે? તમારા બેના ઘેર નહીં, મારા ઘેરે આવ્યા હતા. હા તો આપણે ત્રણોના ઘેર આવીને આવીએ. હા. પણ આમાં જે પેલો બટકો ને ભોણિયો, એ ભોણો આવડો ને બીજો આવડો નેચે. પણ એને તો જો હું ઓમ ને ઓમ ના કરાવું તો શું કીધા હતા? પતા ડેટકું કહેવાય ને, પતા ડેટકું. હા ઓમે ગુલેટી માર, ઓમે મારા હારું. એ ઓદરું કહેવાય લે. ઓદરું? ઓહ. તા ડેટકું કે મારા પર તો ભોણાભાઈ ફોન આવ્યો હતો. હા ભોણાભાઈ પણ કે ચોકડ હું મીઠાભાઈ કીધું મુવા જગ્યા ઉપર હું. તમે કે ફટાફટ તમે સેટિંગ કરો કે. એવું છે? વાહ. શું વાત છે? તો તો આપણને આ ચાન્સ મળી જાય. હા. એટલે ભોણાભાઈ ફોન આવ્યો તો એ તમારો? રહી ગયા તું. હા ભોણાભાઈ નો મારા ખબર પૂછવા જતા ને તેને ફોન કર્યો હતો મારા ભાઈએ. અમારી જોડે મજા લઈને ગયા રહ્યા. અચ્છા ખબર પૂછવા એ હા. એ તો મારા ઘેર આયા એટલે પછી કે અમે ફલવાને જતા આવીએ. મારા આવી વાતો કરતા હતા. અને હું કહેતો હતો તમને હા મારો તો આ જબરજસ્ત કરી દઉં એની. શું કરી તું? હું કે ખબર હા કે બધું પેલું થોડું લતર પતર થઈ ગયું તું ને યાર, હા એવું એક્ટિંગ કરી હતી. હા સેટિંગ પડે એટલી રાહ જોઈ રહ્યો. પેલો કિલો બાજરાનો લોટ લાવો ને પછી લસણ લે હા તમને આખા ગામમાં ગોતી રહ્યો. તમને ખબર તો હોય કે અમે ચોકન બેઠ્યા હોય. વાત સાચી, પણ હારું પેલા મગજમાં બેહ્યું નહીં અને પછી અચાનક થી યાદ આવ્યું. મેં કીધું એને ત્રણ મુહૂર્તિયા મેં કીધું મંદિર સિવાય ચોય મને મળવાના નહીં. મોણાભાઈ હા પેલી કહેવત તમને ખબર હે? જી પેલું પેપડા ને છે પેલું કોઈ ભૂતનું કોક આવે ને મગન કાકા. અલ્યા ગોના મકાન ચો હોય તેપડે ભૂતના મકાન ચો હોય. હા ગોના ઈ કણ હોય અને એકાદો વાત સાચી. હારું એ બધી વાતો જવા દો હવે તમે. હું એક વાત લઈને આવ્યો ગજબની. અચ્છા. કઈ વાત છે? અલ્યા તમે
તાલીઓ પાડશો કે ભોળાભાઈ જબ્બર વાત લઈને આયા. શું વાત કરો? ઈ વાત છે. કરો. પેલો મંગો ની મંગો. હા? બટકો. કાળિયો બટકો. હા? લાલભાઈનો ભોણો. હા, એ તો કીધું એટલે પતી ગયું. ખબર પડી ગઈ બધા. એને એકલો પોણી વાળવા જ્યો. હા? હું વાત કરો યાર તમે. અને એનો મોમો એકલો ઘરે ઊંઘ્યો. મોકો જબ્બર આવ્યો. મોકો મારી મસ્ત સેટિંગ આ ભોણાભાઈ તમને લાગે મસ્તી તો કરતા નહીં ને? નહીં લે ભાઈ, મસ્તી કરતો ઈ યાર. હા. મસ્તી ના કર્યા. હું મસ્તી કરું કોઈ દાડો? તમે જોરદાર વાત લઈને આવ્યો. અને હું તમને એક વાત કહું ભાઈ, તમે તાલી તો ના પાડી કોઈ. ના તારી વાત ઉપર તે ભોણા તાલી છે ને ભાઈ, વાત કરો ને જલ્દી, મને હવે ભોણાભાઈ ચેન નહીં પડે. મેં વસ્તુ લઈને આવ્યો કેટલા દાડા લઈને ફરું બોલો. વાત સાચી છે, પણ હવે એક વાત કહું તમને, હા પેલા એને મોમાનો વારો કાઢવો. ના પેલા બટકા પીવડાવો. ના ના, એને મોમો ઊંઘ્યો હશે ને આજે એને શેરટીયું કરાવી નાખવું મોમન. એનો મોમો તો તમે કોઈ ઘેર છે ને, તે ઘેર જઈશું ને આપણે બીવડાવા. ઘેર જવું તો પણ ભોણાભાઈ કોઈ ખબર હે હું જોરદાર વસ્તુ લાવ્યો. જેવી અલ્યા પણ તમે બીવાઈ જાઓ તો છો એટલે હું બીવાતો હોય નહીં બીવો નહીં બીવો નહીં. સાચું એટલે ના બીવો બુડા. અલ્યા રવા દે ને બીવાઈ જાઓ. એટલે તું તો અહીંયા આ તો એ કેવી વાતો કરે મગન કરે. બહુ કિંગલો કરે હો. એટલે ભોણાભાઈ નહીં પીવાનું ના બીવો હું. સાચું. એટલે એટલે જે હોય એ બતાય કે એટલે આ તો હાવ કે મૂર્ખા જેવો અલ્યા. કેતો તો ને ભોણાભાઈ બીવાઈ જાય. એટલે પણ આમ બતાવાય. એવી તું મીએ લઈને આવજો ગુરુ મુરુ. એટલે એ આ ચોથી લાયા હો તમે. આ મંગાને ભોણા ગયા પીવડા માટે. બે જણા જોડે નહીં. અલ્યા મગન કાકા, તમે તો જબ્બર ઓદરો જેવું લાયા હો. તમારે વસ્તુ ખબર હે? મગન કાકા ગુડ વાદરા જેવા છે ના આવું ના કહેવાય લ્યા, મોટા મોટા. અને આમાં તો ભાઈબંધ છે, અમે તો ગમે તે કહીએ. એ વાત એ સાચી હો ભાઈ. અમે રાત દાડે એકબીજા જોડે કહીએ, મજાક મસ્તી કરીએ. હું કઉ છું ભોણાભાઈ, હું તો ચાંદનો તલપાપડ થઈ રહ્યો તમારી વાત ઉપડીને. પેલા તો મોમાના આપડા સોતરા ની આમ નેચાથી મને શેરડી જોવા આવ્યા હતા ને ઈવો નીકળી આ ગયા. જેવા મને પોતા મેં કઈ એવા મેં કાવા મારતો. કોને તો માથી મિલવડાયા ને, ઓવા ઈયોને તો પગના અંગૂઠે મિલવડાયા. કડિયા મંગાયા હા. કરા. ભોણાભાઈ જોજો મને કહેજો ભાઈ એવું લાગે હો. અલ્યા એ હું પેલો ને કેજો. તો અલ્યા એ આ તો મને બીવડાવે હ. જોયા? ભોણા મેં લાગે. અલ્યા તમે તઈને તો કોકના મારી નાખશો. અને ભોણાભાઈ હા. એના પૂછ્યા પા કે તમે કોણ છો એટલે હું કે હું બાબા રે ભૂત છું લે. અલ્યા એ પણ તમે તો જેવા લાગો હો. ઘાટ આવો ને તો કાલ મુક્તિ તમને ગાડી બોલાવી પડે ને બોલાવી દેજો ભોણાભાઈ તમે. ગાડી દે કે ને અલ્યા હાલ ગાડી તો હું બીવાઈ જાય. હાલ ગાડી તો લે. એવું ગાડી તો ઓ ઓ. સાચું. અલ્યા જબ્બર કેવું લાગે છે. ઇજ્જત કરો યાર. હાલ ગાડી દો. ભોણા મેં લાગે વાત લઈને ના એટલે ઇજ્જત કરી. એની ઇજ્જત ના કરે આપણે. ત્રણે ત્રણ જણા આવા પ્લાનિંગ કરી છે. ભોણાભાઈ કેમ એમ કરીએ આપણે? અમે હા હોન કારણ કે સમાચાર તમે લાયા છો. કી બા જવું પણ ભણા. આપણે એની મોંમાં ઊંઘી ગયા છે, પેલા અહીંયા જઈએ આપણે. હા તો ફટાફટ હેડો. પાછું પેલો મંગો ભાવ પોણી વાળી ફટાફટ આવી જાય એના પેલા. મંગો હાલ નહીં આવો. પોણી વાળવાથી તો પોણી 10 મિનિટમાં વળી દે. પણ આપણો ભાવ 2 કલાકે પોણી વળાઈ રે. તમે કોઈ દાડો ખેતરમાં જ્યાં હો પણ આપણે નહીં? ઘેર જઈએ તો ખબર પડે કે જાગો બાગો. હવે શેતાની જો વાત કરો રિક્ષા સ્ટેરિંગ વગર કોઈ પકડી જ નહીં. લ્યો, એટલે તમને તો ચોથી ખબર હોય કહો. અમોનું ખબર અમોને ખબર પડે કે 200 ગેસ ભરાય તો કે આખો દાડો હેડે ખાલી. હેડો તાણ, હેડો હેડો વાતો કટ્યો દઈ ગયા તો વાપર્યો. હા કટિયા. હા. ચીટિયા. તૈયાર જ છું. હા હા. ભોણો પોણી વાળવા જો હવે ટાઢે છે બી આવી છે. સુખ શાંતિ તેવો ઊંઘું નકર ટાઢનું બાપ ખેતરમાં તો ઠરી જવાત. શાંતિથી ભગવાન. હે, હું કહું તમને, બોલો બોલો. હું પેલા જોતા આવું પેલા લાલભાઈ હુઈ ગયા જાગઈ. હા બરાબર. હું હળવે રહીને જોઈને આવું તૈયારીઓ કરતી અને હું કહું ને પછી તમે તૈયારી કરી દો. પણ તમે એવા એકણા આવીને અમને કહો પેલા. હા એટલે હું કહું ને આઈને કહે નહીં તો તમને ખબર છે. હા તો જલ્દી જતા પણ મને હું ઉતાવળ્યો છું થોડા જતા આવો જલ્દી.
હુઈ જાય નહીં પેલા લાલભાઈ હુઈ ગયા યો ઓહો હુઈ ગયા હું જોઈને આવ્યો કમ્પ્લીટ તો ચકીડા દોડ હવે તૈયારી કરી દો હો ફટાફટ અને તમે ત્રણે જણા જજો અને હું પેલી બાજુ હંતાઈ લઉં હો હું નહીં આવું હા તમે તાર ખાલી મજા લો હું મજા લે કેવી મજા મને એક નંબર તમે પૂછતા જ મેં કોલ બરોબર સારું જણા વાગડી પહેરી શું કરા જા તું મને તમે અંદર નાખો તો રહી ગયા બે જણા તો પેલા મોમાનું શું હાલ થશે તાર મારવા જા બીજા આપણી અટક આવી જાય મને તો તમે પાપડ ખાવ શું જલ્દી એ બે બે દે ચકીડા આપી દે યાર મને બીક લાગે હો યાર ચકીડા મોઢું જો જેવું થયું તારા પપ્પા જેવું લાગે એક સિંગલ બહુ વાડે તો ને ચકીડા મગન કાકા તો 2 મિનિટ ઉભા રહે યાર પેલા હું એટલો જતા હું હા તો પૈસા જતા કૂતરા બધા હેરાન કરે ઓય આવીને જ ભગવાનું થાય ઘવા દેતો નહીં અરે ઝાડે કોઈ નહીં પણ આટલો મોટો તો મારો વ્યાયામ ના હોય ઠેઠ ખાટલો જોવો ને ઠેઠ આટલા આઈને હું પડ્યો ના નક્કી કોક છે કાઠો થઈને હવે ખાટલા જોડે ધીમે ધીમે જવું ઊંઘવાનું તો કરું કોક નક્કી હોવું જોવા બાપરે હાજી પગે ચોટી દેવા દે ભગવાન મોમાની ગેમ હવે હડો મંગા જોડે મંગાનું બેન બજાવી હડો મોમાં તો ટપકી ગયો બીવડાઈને જ્યાં કે નહીં છે ખબર અલ્યા આમને એવા ચેવા બીવડાયા છે લે પટી તો નહીં ગયા નહીં રહ્યા ઓ ભણાભાઈ હા પપડી હા ધબકારા બપકારા જોજો પા પૂજા જતા ના રહ્યા ભાઈ 12મું થઈ ગયા 12 દાડા ભાઈ
ના ના લે બેભોન થઈ ગયા લાગે ઈ. હા બેભોન થઈ ગયા ઈ. પેલું ઇંગ્લિશ માં કે ખબર ગેમ ઓવર. હવે પેલા જેણાનો હા એને તો દોઢ પાટ તો જમીન માં બહાર કાઢવો એને તો આજ તો તમે લે એને મુકુટા કાઢી દેજો મને રાતની બીક લાગે ઈ. પેલું મુકુટા કિલો કાઢજો. બાજુનો લોટ આવે ને એ બેના માટે લઈ જવું કાલ ભણાભાઈ ઉવો तेरी बाहों से यूं न जाऊंगा मैं ये इरादा है मेरा સર આખા ખેતરના પટ્ટાની અંદર ખાલી મારા સિવાય એકલું કોઈ દેખાય છે? ઓમે મેં મોમાન કીધું કોઈ ના લે મારાથી પંગો, જેમ કે નોમ છો મારું મંગો. रुको તો जरा એકલો જ ફરવાવાળો सबर રાખો. करो કો અમે હું ભટકાય ને તોય આપણે બીવાય એવા છે નહીં. ગમે તેવા હોય ને તો એ આ રહ્યો ને માથા ભારે મારા અંગાત સાથીદાર આજ પટાઈ દે પિક્ચર પૂરું જ કરી દે. ખરેખર હો, બહુ મજા આવશે. ચલો. જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ, જાગ રે તારો મંગો જગાડે, જાગ રે માલણ જાગ. એટલે મંગા તું તો જાગ પણ માલણ ન ચો જગાડે અડધી રાતે. હું તો હું એકડી એકલો તો અવાજ જોઈએ આવારો આ બાજુ જોવા દેજે. હશે કૂતરું બૂતરું હશે ઈ યાર. હેડો આપણે ચોડી વઈએ. હોય તો કોઈ નહીં તો ખબર કોને મેલ્યો? કોઈ નહીં. અમારે વેમ હશે એવું લાગ્યું હશે. આ પાવડો અડી ગયો લાગે હોય પણ ખબર. હેડ હેડ મંગા હેડ બીવાય નહીં. તું તોય બીવાય યાર. હેડ હેડ. કોક તો હા મંગા મંગા કોક તો હા. શું કરે હવે? દોડવા બરાબર જોવું તો મૂતરી ના જીવે મન મન એવું લાગે મને તો. મૂતરી મને લાગે જતો નહીં ગયા ના ના કાંટા બે બંધ થઈ ગયા. મોમેન્ટ છે હઉ આ એક કહેવાની ને જતો એવું લાગશે મને તો હવે દીવડાવ થયો ને. અરે ઉચેક નહીં ઉઠાવો કામ કરો આપણે. એ ઘાલ તો શું કહેતો તો અરે શું કહેતો હતો? રાતો તો બધું આજ તો પણ જબ્બર દીવડાવ. પટ્ટી આના વાળા શિવાળી એને નહીં દીધા. હવે તો બરોબરનું મજા હવે તો જે પેલા મોહમ્મદ વાકન ટપકી ગયો ભણો હોય તો રોડ ઉપર ટપકી ગયો તમને કાઢી સારું
પાવડો હોય છે યાર. હું છું ઊંઝ્યું. અને હા મારા અંગત રાતે જે બનાવવાનું એવું હોય બને હું હજુ હોય જ છું. નક્કી કોક તો પ્રોબ્લેમ હતો ભાઈ. ચોઘડી જ નતું બાજી ગયું પણ આવું ચોઘડ્યું મને તો બાપા હાલત ખરાબ થઈ ગઈ. કોઈ દેખાતું નહીં હવે. એકમ કે જે હોય મને ઘેર નીકળવા દેતી પેલા નીકળવા. મોમા એ મોમા ઉઠ્યો અને આ કેવું ઊંચ્યો મોમા એમ મોમા ઉઠાડું છે તો પાણી લાવવાનું અલે આ શું ભોણો હું મંગો ભોણો હું જી મોમા ભોણા હા હું જી ચોકા વખત અલે મોમા હું ખેતરમાં આવતો મને રસ્તો આવી તું ભૂત આવ્યું મને રસ્તો એક નહીં જેટલો ત્રણ ત્રણ ઓય ભૂત ઘરમાં એનો મને ઊંઘું જલ્દી લઈ લો તું લઈ લે હું લઈ લઉં ધોકું લઈ લે પાવડો લઈ લો મોય મને તો આનું રાતનું હસવું આવે યાર. અને આ પણ રાતે તો જબર દાલ નતો કર્યો હે એનું તો ખબર હું તો આખી રાત ઉગ્યો નહીં યાર. પેલા તો શેરડી થઈ ગયું છે હું આખી રાત ઉગ્યો નહીં. મને તો આનું પેલું હસવું આયા જ કરે. પેલું ખબર મંગાન મોમ કરીને હાથ કરે ને મંગો મારા મુજે પછી આ બાજુ પટ્ટીમાં આ બાજુ ચકીડો આવી ગયો આ બાજુ પટ્ટીમાં આવે છે બધા મોઢે ચો દોડ કરતો હતો. જો માણસો તો મજા આવતી નહીં નીકળ કઈ કરી નાખે. ત્રણ જણા હતા ને ત્યાં દરવાજો ખુલ્લો રહે ને એક તો ભાઈ ચો દોડ્યો. એટલે તો મેં તને કહું ભાઈ મેં એટલે તો હે ને મેં તમને એમ કીધું કે તમે 3 જણા છો એને એક દરવાજો તો ખુલ્લો રાખવો પડે તેરો ભાગી એક ખબર ના પડે ભાઈ કે ચોઈ જવું મને ચો જવું તો એ લોકોને ખબર ખરી પાહી એ મોમાં ભોણા ને 4 જણા જ શકે. હા ભાઈ ચો જ્યાં માર ભાઈ ભાઈ આવો આવો બોલો ના જઈને આયા ભાઈ. હા યાર પેલા મોમાં પણ ખબર પૂછવા જેવું એક ના શેરંડી થઈ ગયો હા અને એક બી ગયો. કોઈ વાત કરતા નહીં બરોબર. બે પેલા પણ મજા લઈએ વાત હું કેવા માંગો. એટલે પણ ચિયો મોમો ભોણો પેલો લાલભાઈ ફેમસ છે ને આપડી યાર. પેલો લાલભાઈ એનો ભોણો મંગો મંગો હા બરાબર બરાબર. આ મંગુ હવારે દે કોણ ના એવું જીવીને પેલો મોમો હોય ને એને શેરંડી થઈ ગયું અને પેલો બી ગયો. મને વાત મારી હતી હું ખબર પૂછવા જતો કશું વધુ નહીં પણ એનો પ્રોબ્લેમ શું થયો હતો. મને ખબર નહીં પ્રોબ્લેમ પણ મને વાત મળી એટલે હું ખબર પૂછીને આવ્યો કે મને ભણ પીવાઈ ગયા. તમે જઈને આયા ભાઈ અમને ચોથી ખબર હોય આ તું વાત કરે તારે ખબર પડે પડી એમાં લેડો આપણે ભૂલથી ગઈ ખબર પૂછે. દા તું એક કામ કર તું તો જાય હું બસ આટલા સુધી આમ જાઉં છું. જતાય તાણ અમે જઈએ હમણાં હેડ ટાઈમ વખતે જાવ અમે તો વાત કરીએ તારે કોમનો ટાઈમ થયો છે ને હોવા તો તું નીકળ નીકળ તે બેહો. હા હા ભૈયા એ હો જા ટોપી બોલતા તો તમે વાપરી બરાબર. મને તો તાણ જ હતું આવી તું પણ હવે હસાય નહીં ને સકબા કે આને તે જ હતી હું કહું ભણાવે હા સકીડા
તું તારા વખત નેનો રૂમાલ લાવે ને એના આ મોટો લાગે એના માટે હવે એના પર આખો રૂમાલ પથરી જાય ને એવું રૂમાલ લાગે એટલે આખા શરીરની ના રૂમાલ ને જે બોલ ખબર ઠેરી ગયા છે પોગળો થઈ જાય હું. એવું ના કરાય આ બધા રૂમાલ લઈને પડું અને અલ્યા કોક આપણને લાચાર પડે આપણને ક્યાં મરી નહીં ગયા કે હું તો નહીં રોજ નાખું યાર નોકરનો રૂમાલ. એમ નહીં એટલે તારે જઈને શું કરવાનું ખબર એને માથે પોતા મેળવાના ઉતારીને ભરે જેવા ઓ કેટલા ને મોં મેલે. તારી તું આપડે આખું રૂમાલ જ મૂકી દેવાનું ઉપર ચોંકા આ તો અલ્યા તો છો લાગે કે મરી ગયો છે યાર. હું કહું હું એક અડધો કલાકમાં આવું ચમ હું આવું કઈ યાર તમે તમારે મારા વખત તો તમને ખબર નહીં હોય અને કે શેરડી થઈ ગયો ને તે કે પેલું શું કહેવાય આ બાજરી લોટ આવે ને, લોટ મંગાવ્યો તે કે લોટ નો આમ ને ત્યાંનો ચીવડી કરતા હતા એટલે હું એ લોટ લેતા આવું દહીં બાજરીનો રોટલો ને દહીં કે ખાજી દહીં બહી ના ભાઈ ખર્ચા ના કરાય આપડે બાજી લોટ આપડે ખાલી બાજીનો લોટ આટલો લઈને વાટકીને લઈને એ લોકો ત્યાં લઈને આવ્યા હતા દહીં દહીં નતા લાયા તો પછી હા તો બાજરીનો એ તો લોટ ખાલી આપણે સલાહ લઈને તો આપણે લોટ લઈને આય અને ખબર પૂછતા પૂછતા કે લોટ ખો મોઢામાં ગાલ દેજો હો. હા, સીધું જ. બરાબર ને? મંગા મુઢા તમે- ઊંચો મારી દેવાનો. એ ફટાફટ પણ હેલો. એ અંગાત અંગાત ના જવાય લે પેલા હું જાઉં એટલે હું જાઉં ને એટલે એમ કહું કે લે તમારે એમાંથી કોઈ પોણત કરવા જાહેર હતી એટલે એ બે જણ વાત તો કરી એટલે શું થયું, શું નહીં થયું. અને પછી મૂન ચકી બે જીએ હા અને હું કહે કે લે મંગા ચમ હવાનો હજી દેખાતો નહીં તું. તમને ફોન કરી એથી ફોન કરી આ તો બેસ્ટ કહેવાય લો તાર. હું એથી ફોન કરી એટલે આ કહું ભણા ભાઈ આવું થયું હું તો અમને મજૂર માટે આવ્યો હતો આ તો હારામાં હારું તાર લો. આવી જ મજા લેવાની પછી તમે મને રિંગ મારો અને પછી હું મિત્યાની રિંગમાં હા. એટલે હું કોઈ ચકડીડાને કહું પણ તમારે કહેવાનું કે ના ચકડીડો માં જોડે હે. હા હા બરાબર બરાબર તો તું ચેતાવ આ તો જો તમે બે એમાં જતા હો. એવું હોય હોવા તે પાવડા કોડે જતા હા પાવડર કોરી જતાવ હેઠો હેઠો ફટાફટ તો જો ને થોડી ઉતાવળ કરજો બહુ હું તલ પાપડ થઈ ગયું કહું હેડો એને ચકી તમે જઈને તો જઈને ફોન કરો એ હા હો એ હા આરામ કરી ભાઈ લાલભાઈ એ મોણા મંગા અલ્યા મેં લાલભાઈ કોઈ પોણતમાં જાય એવું કરું રાતે અલ્યા શું થયું છે ઊંઘ્યા બે જણા આરામ જબરો કરી ભાઈ હા એટલે હું અહીં પોણત માટે હું કહું 2 કલાકનું હતું તે ખેતરમાં કોઈ જાય એવું હોય મારે તો રાતે ભજનમાં જવું હતું એટલે હા શું થયું આ? ભાઈ કાલે ખેતરમાં જતો તો હા પોણત કરવા બરાબર ભણો કે તમે રહેવા દો મોમાં હું જઉં છું હા હું તો ઘેર આવીને કીધું આરામ કરીએ તે ઊંઝ્યો તો હા હા અને રાતે તમે જુઓ તો કોઈ મારું હારું શીખો પડ ચોગડ્યું બાજુ કે હું હા ભૂત આવ્યો કોણ કોઈ ઘર ખાટલે ઠેઠ ઉપર ઓમ હા હા ના એક હું કાલનો ચમચી જેવું ભાઈ અને ખાટલામાંથી હેઠો પડ્યો આ પજે વાગ્યું હોય અને ફળક તો હજુ મને જતી નહીં બહુ સખત હેરાન થઈ ગયો કાલનો હા બહુ બહુ એટલે જબરજસ્ત એવું થઈ ગયું કાલનું શું વાત કરો તો ફરક લાગ્યું પગે જબર વાગ્યું પગે વાગ્યું વાજવું તો ફરક લાગ્યું કોઈને ખબર નહીં નહીં ને? કોઈને ખબર નહીં હા તો ફરક પેલા ભાઈ ભણા ભાઈ ફોન તો કરું યાર હા હા તમને જબરું થઈ ગયું સવારે ઉઠાય ને હાલો હેલો ભણા ભાઈ હા બોલો બોલો એટલે આ તો મોમન ભણો રાતે પીયો નહીં કેમના કે પોણતમાં જવા મોમો કે હું પોણતમાં જતો તો અને મારો ભણો કે ના મમ્મા આજ તો કે હું જઉં તે ભણો એનો ભણો બિયોણો ખેતરમાં આવતો અને મોમો ખરા ને ઘેર બિયોણા અહીં હોવા તો હું યાર હાલ પોણતનું કહેવા આવ્યો હતો રાતે મારે જવું હતું ભજનમાં પણ કે અમારે તો ભાઈ બે ખાટલા વરોણે પડ્યા અહીં
હા તો હું પેલા મિતને ફોન કરું. હેડો આવો આવો. સાંભળ્યું? ગમે જેવું તો આપણું કુટુંબ કહેવાય કે તો એ આવો આવો. હું કહેતો તો હમ ફફડો ફફડો આવ્યો. હા હું તો મારા પાસે બિહાઈ ગયો તો હમ. ગભરામણ થઈ ગઈ હતી તે ઓહો, ફીર ભૂલી માણસ ગયો. જો ઊંઘે છો કા? અરે આ લાલભાઈ એ આવો 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 શું થયું મગન કાકા હમણાં? અરે આ બીમાર થઈ ગયા ઈ. એ આવો આવો એવા તો ચિયો બીવા ભરે લાલભાઈ હો તમે? એટલે ભાઈ કાલે શું કહું પોણકમાં જવાનું હતું. ભોણકે મોમાં ઘેર રહ્યો એ ખેતરમાં જ્યો પોણક કરવા. હું ઘેર ઊંઝ્યો તો મારું હારું એવું કક પર ચોઘડ્યું બાજી ગયું. ભૂત આવે એક નહીં ત્રણ ત્રણ ના ઉપર આમ ખાટલા ઉપર અરે હું વાત કરો હો. તાળા આવું તો પહેલી વાર રાતે ગઈકાલ રાતે ગઈકાલે રાતે ભાઈ કાલ રાતનો હમણાં ઉઠી લપટ હજુ તો બરસે મોઢું એ કોઈ દાંતાળે કર્યું નહીં એમ નહીં વાત જોયો હજુ તો ચાલ્યો તમે આ ખબર પૂછવા આવ્યા હજુ અમે ઉભા થયા નહીં એવા ગભરાઈ ગયા. અને આ મંગો હુઈ ગયો કું એ અફળો ફફળો આવ્યો રાતે. આવો આવો. અને પોતા મેલ્યા કે નહીં? આવો આવો. હું તો આ દાવને જ કરવાના હતા. ખાધા પીકો તો પીધા વગર ના કરે. પોતા મને મેં કાંઈ યાર, પોતા એને મેકવા હારું. બરાબર, હું મેકું છું. હા એ ચક્કી એને પોતા મેલ્યા કે નહીં લાલભાઈ? લે ભાઈ પોતો મેલ્યો એના. અરે ડુંગર પોતું જ મેકલો એને આવે જ. આ પોતા મેલી ને અરે આવો તો ઉઠાડો. હા કેમ સી ને એને પોતા મેલાવો મને તો બરાબર. અરે મોમા અલ્યા રોય હું વાળા બે એક જેવા છે. તારું કોણ હાચવા હવે તને? ચકીદાર કા પોતા મેલ્યા? અરે એ ના હોય તો એક કામ કર ને આખો રૂમાલ જ મેલ દે ને ઉપર. એવું કર્યું? હા આ તો ઘડી કે બધું પાણી ઉતરી જાય અંદર એમ કહું. હા એ આખો રૂમાલ મેલ દે. અલે એ એ હા હા બરોબર બરોબર. ખાવો એ બરોબર. એ મરી નહીં ગયો જીવ હ. એવું જ લાગે મને તો મરી ગયો. લઈ લે એમ ના કરાય. ના કરે? ખાલી માથે મેલ માથે મેલ. મારા ભોળિયાને સવાસ રૂંધીને મારી નાખવો કે હું ભાઈ? ઓ મેલું? હા ઈ. હા મને તો મારા ભાઈ પોતા મેલે તો મને શું ખબર છે તો મેલવાનું ચો મેલવો. હા એ વાત એ સાચી. હા બરોબર બોલ. આર્યો તું જતો છોડે ના રે. તો જવું લે તારે હજી ખાટલામાં પડે તો જવાનું જો છે. જાય. અરે મિત્યો હજુ આવ્યો નહીં ફોન કરું છું ઈ ના આવે. મને લઈ જા મોમા. મિત્યો આવ્યો નહીં હજી ખબર કાઢવા? તઈ કીધું નહીં કોઈ વાત? ના હવે હું મિત્યને બોલાવું હે. ફોન કરો હું તો બહુ આવ્યો છે તાણ. હવે તે સમજ્યા તા કે હંગાત આયા. હાલો લે મિત્યા આ મોમન ભણ બે કોઈક બીયો નહીં રાતે તો હું આયા તો એક માણસ ને કેવા મારે રાતે આજ રાતે ભજન માં જવું હતું તે કલાક નું હતું 2 સાડા હતા તે મૂકું જોઈ કોઈ બી તો મૂકું 50 વર્ષ કે વાપરવા આવે અને માર પાવડો કહું રાતનો લઈ ગયા ઈ. ઓહ તે ના હોય તો તું આય ખબર પૂછવા આય. એ આય હો આય આવે મિતભાઈ આવે છે? હવે મિત્યો હા મિત્યો મિત્યો આપણે. હા. મિત્યો. અરે આ મગન કા પેલો મિત્યો કેમ નહીં આવ્યો હજી? આ એ, નોમ લીધું આ મિત્ય હાજર થઈ ગયું. અરે, આ ભાઈ, ભાઈ હા. ઓન તો રાજા સે જિંદગી થઈ ગઈ આજ તો. એમાં હું રાજા થઈ. તો થઈ ગયા આ તો જેટલા વાગ્યા પણ હજુ રાતના બ્રશે નહીં કર્યું ચા પાણી નહીં કર્યા હોય ને તો એ કોકા મગનભાઈ આ રાજાશાહી કે હે કાલનું અમારું એટલે આમ મન જોવાના હે. પણ- નહીં દાતણ કર્યું નહીં ચા પીધી આ ઈ વાહ નહીં ભાઈ. પડ્યા. હા આ એરેન હા મને મજા લેવા આયા હતા. એવી શેરડ્યું થઈ ગયું તો શેરડ્યું થઈ ગયું એમ કેતા. એટલે કે બાજરીનો લોટ લાવું મોમન ભણો તો એવા કૂદતા હતા પણ તમે જોવો તો જોરદાર. ભાઈ આપણા જોડે જે થઈ ગયું જે થઈ ગયું એ થઈ ગયું. આપણે હવે યાર, આપણે એમના જેવા ના ના થાય. જવાય, એટલે કે હવે મોણો કોઈ ના કહે. હા. કે જોરમાં જે હતા એમ કે બધા. बात तो सही है પણ હવે શેરડ્યું થઈ ગયું હે, હા. તો હું તો કહું લોટ લઈને આવ્યો. એટલે હંગાત લઈને આયા તમે? તાણ આપણે તો જુવાના પાકા છીએ, એવા બોલે બીજી વાર ના બોલીએ આપણે. એવું હોય. એવું
તે લોટ નું કરશો હા લોટ રે ને હા શેરડી થઈ ગઈ હોય ને હા કમ્પ્લીટ એકદમ હા મસ્ત પેટ પેટ કમ્પ્લીટ ફીટ બેહી જો એમ? સાફ કરી નાખો. ભોણા આ કર ભાઈ મંગા આ કર ભાઈ આ કર આ કર અલે ભાઈ આ કર દવા પી લે દવા આ કર આ કર આ કર કેમ આ કર અલ્યા એ મિત્રા ના મરાય લે બીમાર થઈ રહ્યો આ કરાવો પેલા સીધી રીતે આગળ કે ભાઈ દવા પાવા યાર કોક સેવા કરવા તો સેવા નીકળે તો પણ હારે તું શેરંટી ચોકણ થી છે અલે એ પણ શેરટી ને નહીં થયું અલ્યા શેરટી હોય થયું લાલભાઈ ને કુના અલ્યા તું છે તારામાં તો મગજ નહીં શું લ્યા અલ્યા પણ મને ખબર જ નહીં ને અલ્યા શેરટી લાલભાઈ થયું ને એને તાવ આવ્યો લાલભાઈ શેરડી થયો લાલભાઈ ને એટલે હું તો દવા અંગેજી પીવડાવી દઉં તાર અલ્યા તું ખરો મોણા હો તા લાલભાઈને ખવડાવી દઉં લ્યો અલ્યા પણ ના હોય લ્યા. અલ્યા તું તો તાર કરા અલ્યા ખબર કાઢવા આવ્યો હો કે અમારી મજાક કરવા આવ્યો મારી નાખવા આવ્યો ભૈયા અલે, એ મગનભાઈ ના કોકા હોય. જોજો તેવું કરી અલ્યા. નાખ્યું. હા તમે નતા તમને કોઈ વાતની ખબર નહીં આ ભોણાભાઈ ચકીડા તમને કોઈ વાતની ખબર નહીં હા આ એરા તો બાજી લોટ આવા કહેતા હતા હું તો વાયદાનો બાપો જો બોલ્યો કરી ના કરી અલ્યા પણ એને પેલાને મંગાને ચો ખવડાવવાનો હતો. અરે ભાઈ હવે હા હવે તમને ગમી એ ખરું રોટલા ભાજી રોટલા હું તમને કંટ્રોલ થઈ જાય ભાઈ દઈ દો. ઓ ભાઈ આ જોજે ભોણાને કરવી હું જીભાઈ. એવું નતું કરવાનું આ મિત્રો યાર તમારે ખરેખર હો. થઈ ગયું. અમારે હીરો બાતલ થઈ ગયો એકદમ બાતલ થઈ પણ ગયો એ ખબર પૂછતો ડાયરેક્ટ આઈને મોઢામાં લોટ અરે ખાય સમાચાર પૂછ અલ્યા સમાચાર પૂછ અલ્યા. તમે હમાજા પૂછવાનું કહો હા ઓનું ડાચી છે તો મને તો પાટું એ મોમા એ મોમા પોતા જ આ બધો કોક મને મારી નાખજે હેરાન કરે. મગનભાઈ, આ મારા ભોણિયાને સમાચાર પૂછવા આવ્યો મિત્યો કે મને ચમ આવું કરે યાર એ હેરાન કરે કોક. બે બીમાર મોડા અરે આ ચકીડા તને નહીં આવડતું હાથ મૂકતો એવી રીતે ઈ હાથ મુકાય પોતું વેલી વિચાર તું આગો જા અલ્યા ઓમા અલ્યા, એ, અલ્યા, અલ્યા, મને કોક પકડે મગન કાકા. આયો મારો ભાઈ બંધ હું મારી નાખો બેઠો છું એ મોમા એ હેરાન કરે કોક. ઠંડી ચડી ઓહો. તો ગરમી લાગે છે પણ એક જ મિનિટ હો. અલ્યા, હું એ મગનભાઈ જુઓ મને ટાંકો ચડાવ્યો પેલો એ રહેવા દે. અલ્યા, એ બફો ના કરાય લે પેલાનો ઢાઢનો ઠરીને ઠીકરું થઈ જા હ. રહેવા દે રહેવા દે નહીં કરવો રહેવા દે અલ્યા કયો આખા રહેવા દે રહેવા દે અલ્યા, એ એવું ના કરાય લે મગન કાકા બંધ કરો લે એ તું તો રહેવા દે યાર મિત્યા હું કરી દો હો. અલ્યા આ ઠંડી લાગે રહેવા અલ્યા મેલજો મગન કાકા આ વાયરો વાયરો અલ્યા, તું તો ખબર કાઢવા આવ્યો કે બીમાર કરવા આવ્યો મગનભાઈ અરે રે આ ભોણા ભાઈ યાર તમે આવું ના કરે પણ હાવ ના હોય આવું લે હાવ કે હોય વિચારો યા પવન મસ્તા તો આવું ના કરશો લે અલ્યા, એ ચકીડા મિત્યા લે લાડ હાડ દે અરે એ હારું લાલભાઈ આવજો હો બાપા એ હા. આયા બે ના કોણ કરે કોણ ભોણા ભાઈ ચકી તે બધા જો અલે ના 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 હેડો લે એ લાલભાઈ આવજો હો એ આવજો અલ્યા અરે ઉભા રહો, મોટી બીજીમાં. અલા મોમા. એ ઉભા તો લે તમે બે જણા ઉભા તો લે એ ઉભા લે અલ્યા આ રૂમાલ લઈ લે હેડ 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 હું દુખડો મારા ભોણા નાચરા બે ને લાલભાઈ મને રહેવા દો કઈ ના 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 હેડ નહીં હેડ તું ઉભો થા. આ એક મિનિટ લોટ આમ દે લોટ અલ્યા એ લોટ કરી લોટ અરે વો લોટ આમ દે લોટ આમ દે મને તો બહુ મજા લીધી મારી ખાજો અને ખવડાવજો આ રોટલો બનાવીશું તાર બીજો હો? હાથે બનાવવો પડશે આ પગે બનાવજો તો પગ વળે Baigan. સારું ભાઈ એ હારું આ હોય મેં. આ આ જો જો એ હારું હો, શરીર આચવજો બે જણનું. હા, હાચું. અને આરામ કરો આરામ કરો હાચું, ભાઈ હાચું. એ આરામ કરો હાલો. ભોણા ઉઠજે ભાઈ કોમ કાઠો થા ઊભો થઈ જા ઉઠાતું નહીં. તને કહું કાઠો થાય કોમ છતાં
કાઠો થાક બસ તું શાંતિથી બે શાંતિથી બે તને કહું કોક મને પૂજ્યું હા કહું પોપટ 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 પેલા મગન આયા તા મગનભાઈ એ તો જો કે પોણત નું કેવા આયા તા તમે એમને ખબર પડી કે હું એ ચમચ્યો હું ભૂત તું એ બિયોણો ખેતરમાં હું ઘેર બરાબર પણ એ અમને ફોન કર્યો એટલે ભણોભાઈ તો જો કે એમને ફોન કર્યો તે ખબર પૂછવાનો કર્યો મીત્યા ને પણ હું એમ કહું કે આ શેરટ્યું થઈ ગયું હ આ બાજરીનો લોટ આ બધું એને કશું કીધું નહીં કે અમને શું થયું તે સીધો બાજરીનો લોટ કેવી રીતના વાટકો ભરીને લઈને આવ્યો એ રે મને ઓમો કોક દાળમાં કાળું લાગે હ તારું શું કેવું હ મને કાળું તો લાગે જ છે. બીજું કહું આપણા મગનભાઈની ને સકીડાની ને મિત્યાની હે ભણાની ને ખબર પૂછવા જાય એ દાડે તારા પછી આપણે સકીડાને ખબર પૂછી ભણો ભાઈ પોતો મેલતા હતા તાણે કોક કહેતા હતા ઘુસપુર કે પોતો તો તમે હે ને તમને મેલાય કે હું મોટા મોટા રૂમાલ જોયું આ પોતો નતો મેલતો નાકનો સવા સુધાઈ જાય ને મરી જાય ને એવું કરતો તો કોશિશ કરતા હતા બે જણા. પેલા મિત્યાએ તો જેવું કર્યું તો મેં કીધું મગનભાઈ ને નકર ચોહે આ તો મારી નાખ મને કોઈ એવો ડાઉટ પડ્યો એ જે ત્રણ ભૂત તારી જોડે કેટલો હતો શેતમ મારી જોડે 3 હતો. 3 હતો ને તો મારે ઘેર 3 ભૂત આવ્યો હતો તમારા જોડે તો કોક લાગે હતો ને અમુક કોક મને તો ફૂલ ડાઉટ પડે આ 3 ઉપર. ખબર છે ઓયથી ખબર પૂછીને નીકળ્યા બરાબર જો હું આટલામાં જશે જોતા કોક વાતચીત કે કોક એમના હાવભાવ ઉપરથી હે ને જોતા ઉપર ઓ બાપરે એ તું બેહજે હો હું તો પછી વાગી હો ઉપર રહેજે હો ઓછી કોઈ હેઠો પાડ્યો હો હેઠો ના પડતો તું હાય બેહજે લ્યા આવું ના કરાય. તું તો હાવ કે મૂર્ખો હો ને તારા કરતા પેલો ચકીડો એવું કરતો હતો. પોતા મેલે આવું પેલા પોતું મને તો ખબર છે મને ચો બદલો લીધો મોટો બધો રૂમાલ લઈને આવ્યો તો ના ખબર પડતી હોય ને એને ખબર પાડો એવું કરો. અને તું તો પેલો ઉપર પેલો પોતું પોતું મેલવાનું કીધું તો ઉપર બેહી ગયો ને આમાં ઘસા એવું કરાય લે માથું અલગ થઈ જતો. થઈ ગયું તો થઈ ગયું એવું ના કરાય. અણા નહીં ને અણમાં પાપ નહીં. વાત સાચી પણ એવું ના કરાય આપડે. નીચે જવાનું ભોળા હું કહેતો તો ને 100% સાચી વાત નીકળી પાક્કું ઓય જ ઉભા હતા એ ઓમ જતા હતા અને ચારે જણા મળીને જેવી વાતો કરે આપણે જેવા બીવડાયા મોમો ભોણે જેવા બીહે ગયા એ પેલો 3 ભૂત તું જે કહે ને શેતમાં એ શેતમાં 3 ભૂત આ ના આ અને મને ઘેર બીવડાયો ને એ 3 ભૂત કોઈ નતું આ મુખવટા પહેરી ઓયકણ આયા તા ઘેર મને બીવાડ્યો શેતરમાં તને બીવડાયો અને આપણો હાથે કરીને અમને આ મને પગે ભગાયો મને શ્વાસ ચડી ગયો અને મને બીમાર પડે ને તને બીમાર પડ્યો આ 3 તો એનો મતલબ એવો થયો મામા કે ખાડો આપણે ગોદ્યો ને આપણે જ પડ્યા છીએ. ભાઈ હવે એ તો જેવી કરવા એવું ભરા કુદરતનો નિયમ છે. આપણે ઈયોન અંગાત ખરાબ કર્યું એટલે આપણા અંગાતે ખરાબ જ છે. હારું હવે કોમ તું હોય બેજે હો હું હે ને પેલા ભાઈને કહેતો આવું જો જ્યાં છે અરે હશે તો આટલામ કદાચ યા આવ ભાઈ ઓ ભણોભાઈ એ ઉપર હા લાલભાઈ તમે એકલા જ ઉપર આવો ને કોમ હે તમારું
કોમ હતું? ઓવા ઓવા કોમ ના ભાઈ એકલા નહીં આવો અમે બધા ઘર આવીશું. ના ના મારે કોમ મીટા ઓ મગન કાકા એટલે તમે પોકતા થાઓ, હું આવું હેડો. આવો ને ભાઈ હા આવ્યો હેડો. આવો લે લાલભાઈ એ આવો શું કહેતા હતા? એટલે ભણા બી આવો આવો બેહો 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 ચમ પાહો બોલાયો? ઓ ભાઈ બોલાવાનું એક કારણ હતું હા એક વાત મને ચાંદીએ વહારી હૃદય ખાઈ જાય છે મારું હર્યું એક વાત કહું હમ પેલા દાડા આપણો મગન ખાવ હમ મીતો હમ શકીડો હમ જોડે તમે હતા ઓવો ઓવો બરાબર કોક અણબનાવ ભૂતનું ને બન્યું તું ને પછી બીમાર પડ્યા ઓવો ઓવો ખબર હે ને બરાબર પછી બીજા દાડા મેં ખબર પૂછવા એમ તો આયા હતા મોન ભોણો બે ઓવો ઓવો તમે ને મંગો બે જણા આયા હા હવે સાચી વાત કહું હતા ને? એ દાડા હે ને એ વલ્લભ ભૂત ભૂત કોઈ નતું તો શું હતું તાણ? તમને કહું પણ એક વાત ગુસ્સો ના કર તમાર ભાઈ ઈના દાડે આ મંગો એમ કે મોમાં પેલા લોકોએ આપણને બહુ વખો પાડ્યો હેરાન કર્યા તે આજે હે ને હું એમને હેરાન કરું એવો એક આઈડિયા લાવ્યો તે ભૂતનું મુખવટું લાવ્યો તો અને પહેરીને વલ્લે ચડી ગયો તો શું વાત કરો તમે? સાચું કહું મારા ભાઈ આ અમે દોડ્યા રાતના ને. એ બધોય એ મંગાએ મને કીધું અને મુએ વળી વાળો ભૂડો એના વાતોમાં આવી ગયો અને તમને બીવડાયા અને બીમાર પડ્યો મીઠો ચકીડો પેલા મગનભાઈ તમને કોક અસર હતી પણ એમ નહીં કેતો લાલભાઈ, તમે ભલા માણસ, તમને બુદ્ધિ તો પોકક નહીં, આવું કરાય કોઈને? લે ભાઈ આ તો કોઈને કોઈ હા ના બાના થયું હોત એ વાત તો સાચી કોણ છે. જવાબદારી લે? એટલા માટે જ તમને બોલાયા છે. એક બીજું કહું હમ. હાલ હે ને મેં તમને ચમ ઉપર કીધું ખબર હે હા મને ઓયથી જ્યાં ને હા એટલે કીધું લાય ઓમ છો તે ઓમ હું પાછળ આવ્યો અને એ ઉભો ઉભો વાતો કરતા હતા ને એ મેં હોભળ્યું બધી વાતો હું હોભળી ગયો તમારા ચારની કાઠું કરી દો. આ મારો મંગો શેતામાંથી આવતો હતો ઓહો હું તો ઘેર ઊંચ્યો હતો બરાબર હવે મંગા જોડે 3 ભૂત હા મારી જોડે 3 ભૂત હા હા હા. એ નેચર હાલ હું જોયું આ લંગડો તો ધોકો લઈને જ્યો તો તાલીઓ પાડી પાડીને કહેતા હતા મોમો ભણન ચેવા બીવડાયા એ 3 જણા 3 ભૂત બની અને અમોને બીવડાયા એ તો બિયાયા ના બિયાયા ઈમના વખતે પણ અમે તો હાચા બીમાર પડ્યા ઓમાં એવું થયું કે અમે આઈડિયા કરી હા હા અને અમારી આઈડિયામાં અમે જ ફસવાના ખાડો ખોદ્યો અમે અને પડ્યા પડે. હા બરાબર એવું જ થયું. બરાબર પણ હું કહું તમને હવે લાલભાઈ, કો ભાઈ કો જો હું એ 3 જણને સમજાઈ લઉં અને બોલાવું, તમે કહેતા હોય તો બોલાવીને વાતે પતાઈ દઉં હોય એ ગાડી, પણ હવે પછી કોઈ દાડો જીવનમાં આવું કોમ કરવું નહીં નહીં. સાચી વાત હે બરાબર? આ નહીં આ કેવું થઈ જો તમને કહું, પેલી કહેવત છે ખબર હે? હા વાવાઈ લણ. ઓવે વાવે એવું જ લણે ઓવે બરાબર? આ એવું થઈને પડ્યું. એવું થઈને પડ્યું અમે આ ખોટું વાયું ત્યાં જોતા નહીં 2 દાડો થી આ મોમન ભણો ખોટું વાયું ખોટું લણ્યું હારું હેડો એક કામ કરો તાણે, હું એ ત્રણેયને કહી દઉં અને મેં કીધું આયરો આપણે જે બનાવ બને તો બરાબર એ રહ્યો આવી વાત હતી. બરાબર તમે તમારી રીતે કહી દેજો કે અમે માફી માંગી છે, બરોબર? હું કહી દઉં હેડો હો? તાણે. હા હો ને? એ હા અમારાથી ભૂલ થઈ ગઈ એટલે અમે માફી માંગી કહી દેજો આ રીતનું. હું કહી દઉં, તમે ચિંતા ના કરો ને. હવે તમારે પણ હવે એ વાતનું ધ્યાન રાખવાનું ના, કે આ હવે- પછી કોઈને કોઈ દાડો આવી રીતે બીવડાવવાના ના, હવે નહીં નહીં હવે નહીં થાય, નહીં બોલો. નહીં નહીં હારું આવજો તાર એમ? જય માતાજી. એ હા, જય માતાજી.